હેલો એવરીવન, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. શું તમે ઢાબા સ્ટાઇલ ક્યારેય સેવ ટમેટાનું શાક બનાવ્યું છે? આજે આપણે એકદમ અલગ રીતે સેવ ટમેટાનું શાક તૈયાર કરીશું. સૌથી પહેલાં એક વાટકામાં આપણે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 2 મોટી ચમચી પાણી ઉમેરીને મસાલા સાથે મિક્સ કરી લઈશું. તો આ મસાલા પેસ્ટ ઉમેરવાથી શાકમાં કલર સારો આવે છે અને એકદમ ઢાબા સ્ટાઇલ શાક તૈયાર થશે. મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. શાકનો વઘાર કરવા માટે પેનમાં 4 મોટી ચમચી તેલ ઉમેરશું. સેવ ટમેટાના શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું સાથે હિંગ ઉમેરીને રાઈ જીરું કકડે ત્યાં સુધી થવા દઈશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સોતે કરી લઈશું. તો અડધો મિનિટ માટે સાતડી લીધું છે. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીને તેને પણ સાતડી લઈશું. મસાલાને તેલમાં સાતડવાથી શાકનો કલર પણ સારો આવે છે. અને હવે આપણે 2 ટમેટાને ઝીણા સુધારી લીધા છે. ટમેટાં લાલ હોય એવા લેવાના. ટમેટાં જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે 1 થી 1.5 મિનિટ માટે સાતડી લઈશું. હવે 2 ટમેટાની પ્યોરી તૈયાર કરી લીધી છે તે પણ ઉમેરી દઈશું. ટમેટાની પ્યોરીને પણ ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ટમેટાં સોફ્ટ થઈ અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી કૂક થવા દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લીધું છે અને ટમેટાં સોફ્ટ થઈ ગયા છે. આ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે બાકીના મસાલા ઉમેરી દઈશું. અહીંયા એકદમ રીચ ગ્રેવી તૈયાર કરવા માટે 2 ચમચી મલાઈ ઉમેરી છે. તમે મલાઈની જગ્યાએ દહીં પણ ઉમેરી શકો છો. જો દહીં ઉમેરો તો ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી સતત ચલાવતા રહેવાનું, જેથી ગ્રેવીમાં દહીં ફાટી ન જાય. મલાઈને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે 1 ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરશું. કસૂરી મેથીથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવીએ છીએ, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરશું અને પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધી છે. અને હવે સેવ ટમેટાના શાકમાં આપણે સેવ કઈ રીતની ઉમેરવી તો એ તમને હું જણાવીશ. અહીંયા મેં આ રીતની જાડી સેવ લીધી છે. સેવ ટમેટામાં જાડી સેવનો ઉપયોગ કરવાનો. જો તમે નાયલોન સેવનો ઉપયોગ કરશો તો ગ્રેવીમાં સેવ પોચી પડી જશે અને સેવ ત્યારે જ એડ કરવાની જ્યારે તમારે શાકને સર્વ કરવાનું હોય. પાણીમાં ઉભરો આવી ગયો છે. હવે જાડી સેવ ઉમેરીને મિક્સ કરી લઈશું. તમે ભાવનગરી ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો. સેવને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું, જેથી સેવમાં ગ્રેવીનો ફ્લેવર આવી જશે. 1 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. કોથમીરના પાન ઉમેરશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક તૈયાર છે. તમે રોટલી, પરોઠા અથવા ભાખરી સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.